હેલો ફ્રેન્ડ્સ, હું છું રૂપલ પટેલ અને શ્રી ઝવેરચંદ મેઘાણી કૃત સૌરાષ્ટ્રની દસ્તાર અને વાર્તા છે મલુવા. સુત્યા નદીને કાંઠે એક ગામડામાં ખેડૂતની એક વિધવા ડોસી રહે છે. ડોસીને ચાંદ વિનોદ નામે એકનો એક દીકરો છે. જમીનનો કટકો ખેડીને મા દીકરો ગુજારો કરે છે. આસો મહિનો ચાલ્યો જાય છે. ખેતરમાં પાણી ભરાઈ ગયા છે. વાવણી કરવાની વેળા થઈ ગઈ છે. પરોઢિયાને આધારે મા ચાંદ વિનોદને જગાડે છે. ઉઠ રે બેટા, મારા બેટા ચાંદ વિનોદ, તારી માતા તને સાદ કરે છે. ઓ ચાંદ, ઓ બેટા, મોં પલાળીને ખેતરે જા. મેહુલો ધીરું ધીરું સાદ કરે છે. નદીના નીર જગાડે છે. માટે હે મારા પારસમણી, તું ઉતાવળ કરીને ખેતરે જા. આકાશમાં કાળા વાદળા હવે છવાઈ ગયું છે. ચાંદ વિનોદ દાણા વાવવા ચાલ્યો, પણ ભારે વરસાદ પડવાથી ખેતરો ડૂબી ગયા અને સરસવનું વાવેતર એળે ગયું. ચાંદ માંદો પડ્યો. માએ બેઉ બળદ વેચીને એની દવા કરી. દેવોની દુઆથી દીકરો ઉગરી ગયો, પણ ઘરમાં તો લક્ષ્મીની પૂજા કરવા જેટલાય દાણા નથી રહ્યા. માં કહે, બેટા, ખેતરમાં ધાન લણવા જા. ગીતો ગાતો ગાતો ચાંદ વિનોદ ખેતરે જાય છે. જઈને જુએ છે તો ધાન ન મળે. આસો મહિનાની અતિવૃષ્ટિએ મોલને બગાડી નાખ્યો. જમીનનો કટકો વાણિયાને વેચી દઈ ચાંદ વિનોદ જેઠ મહિને એક બાજ પંખીનું પિંજરું લીધું અને બાજ પંખીને લઈને શિકારે નીકળ્યો. આગે આગે ચાલ્યો જ ગયો. બાજ પંખી ઘેરો નાદ કરીને બોલવા લાગ્યું. અષાઢ મહિનો આવી પહોંચ્યો. ધરતી પર છાંયડા ઢળ્યા. આભમાં વાદળા તરવા લાગ્યા, પણ શિકાર મળતો નથી. ચાલતા ચાલતા વિનોદ અટાલિયા ગામની પાદર પહોંચ્યો. પાદરમાં ઝાડની ઘટાની વચ્ચે એક અંધારી તળાવડી છે. તળાવડીમાં પાણી ભરવા જવાની એક નાની કેડી છે. તળાવડીના પાણીની શોભા અને કાંઠે ઉભેલા કદમના ઝાડની ફૂલની સુંદરતા નિરખીને ચાંદ વિનોદ બાજનું પિંજરું નીચે મૂકી છાયડે વિસામો લેવા બેઠો. નીંદરમાં ઢળી પડ્યો. નીંદરમાં ને નીંદરમાં તો સાંજ નમી ગઈ. સાંજ ટાણે 5 ભાઈની બહેન મલુવા પાણી ભરવા આવી. પાણીના ઘાટ ઉપર સાંજરે એણે કોઈ માનવીને સૂતેલો દીઠો. કાંઠા ઉપર પોઢેલા આ એકલા પુરુષ તું કોણ છે? કાખમાં ઉઘાડેલ ગાગરને ભોંય પર મૂકીને મલુવા સુંદરી ઘાટના પગથિયા તાબડતોબ ઉતરી ગઈ. સૂરજ આથમણી દિશાને આસને બેસી ગયો. સાંજ અંધારામાં મળી ગઈ, તો પણ તળાવડીને કાંઠે એકલા સૂતેલા પુરુષની ઊંઘ નથી ઉડતી. અરે, રાત પડ્યા પછી એની ઊંઘ ઉડશે તો? એ પરદેશી પુરુષ ક્યાં જશે? શું એને ઘરબાર નહીં હોય? રાત રહેવા દ્યો, એને કોણ દેશે? હું સારા કુળની કુમારિકા, એને કેમ કરીને પૂછું? મનવાને મનમાં એ કન્યા સાદ પાડે છે કે ઉઠો એ પરદેશી પુરુષ ઉઠો. સી ખબર, કદાચ મારા મનનો સાદે માનવી સાંભળતો હોય. મનમાં થાય છે કે એને જગાડીને મારા બાપનો ઘરનો માર્ગ બતાવું, નહીં તો રાતે રસ્તો ક્યાંથી મળશે? અરે રે, અંતરનો સાદી સી રીતે સાંભળી શકે? મારી સાથે મારી ભોજાઈ હોત તો હું એને જગાડવાનું કહેત, પણ હું કોને કહું? અને અચાનક એને યાદ આવ્યું, એ સૂતેલા પરદેશીને જગાડે તેવી એક બહેનપણી પોતાની પાસે હતી. તે તેને સાંભળ્યું. સાંભળ રે, ઓ મારી પિત્તળની ગાગર, તને સમજાવીને કહું છું કે તું સાથ દઈને પરદેશીને જગાડ. એટલું કહીને એણે ગાગર પાણીમાં જબોડી. પાણી ભરવાનો ઢબ ઢબ અવાજ થયો એટલે પિંજરાનું બાજ પંખી ઘાટી ચીસો પાડવા લાગ્યું. એ સાંભળીને ચાંદ વિનોદ જાગી ઉઠ્યો. જાગીને એણે શું કર્યું? જોયું તો રૂપાળી કુમારિકા પાણી ભરીને ચાલી જાય છે અને વાદળાના છાયા એ કન્યાના દેહ પર લેટી રહ્યા છે. ઓ કન્યા, એકવાર મોં ફેરવીને આ તરફ નજર કર. ગાગર લઈને કન્યા ઘેર આવી. લાલ લાલ લોહી એના મોં ઉપર ચડી આવ્યું છે. 5 ભાઈઓની 5 વહુવારુઓ એને પૂછે છે કે નણંદી બા, તળાવડીને આરે તમે આજ સાંજ સુધી કેમ રોકાયા? અંગના વસ્ત્રનું કેમ ઠેકાણું નથી અને અંબોડો કેમ વિખરાઈ ગયો છે? રે નણંદી, આ ગાગર અડધી ભરેલી ને અડધી ખાલી કેમ છે? કાલે જે કડી હતી તે આજે ખીલેલું ફૂલ બનીને કેમ રહી ગઈ છે? તળાવડીને આરે શું બન્યું તે બોલો. સવારે અમારી સાથે પાણી ભરવા ચાલો. ત્યાં જઈ એકાંતે વાત કરજો. ના ભાભી, તમે સહુ જજો. મને રાતે આકરો તાવ આવ્યો છે ને મારા પેટમાં ને કમરમાં વેદના થાય છે. 5 ભોજાઈઓ ઝીણી ઝીણી વાતો કરતી કરતી પાણી ભરવા ચાલી ને મલુવા પોતાના શયન મંદિરમાં ગઈ. આ મલુવા કોણ છે?
ગામના ખારવાની દીકરી છે, બાપનું નામ હીરાધર છે, ઘરમાં ધાનની કોઠીઓ ભરેલી છે, આંગણે 10 દૂધની ગાયો છે, સાતીડે 4 બળદ છે, 5 દીકરા અને 6ઠી દીકરી છે. દુઃખમાં દુઃખ એટલું જ કે લાડકી દીકરીને લાયક કોઈ વર નથી મળતો. સૂતી સૂતી મલુવા વિચારે ચડી છે કે ક્યાંથી આવ્યો એ પુરુષ, રાતે ક્યાં જઈને રહ્યો હશે, પોતાના બાજ પંખીને એણે ક્યાં રાખ્યું હશે. હાય રે, હું જો બાજ પંખી બની હોત તો તેની સાથે જ રહી શકત, એની સાથે જ હું વને વન ફરી શકત. આકાશમાં ઊભીને હે મેહુલા, તું શું કામ બોલાવે છે? અષાઢી મેઘ સત ધારે વરસી રહ્યા છે. ગામ અને નદી જળબંબાકાર છે, પાણી ક્યાંય સમાતા નથી, છતાંય આવી રીતે આ પરદેશી ક્યાં ગયો હશે? સવાર પડી ગયું, બપોર ગયા ને સાંજ પડી. ગાગર લઈને કન્યાએ તળાવનો માર્ગ લીધો. કિનારે ચાંદ સૂતો છે, ઓશીકું પાંજરા પર પડ્યું છે. ગઈકાલની પનિહારીને દેખતા જ પિંજરામાંથી બાજ પંખી પુકારવા લાગ્યું. ચાંદે જાગીને આંખો ઉઘાડી. તે દિવસ બેઉ જણાએ સામસામે ઓળખાણ દીધી. મલુઆ બોલી, હે પરદેશી, આ અંધારી તળાવડીને પડખે કાળા નાગનો વસવાટ છે. એક વાર ડંખ થતા જીવ નીકળી જાય, માટે મારે ઘેર ચાલો. જો આ સામે જ માર્ગ ચાલ્યો જાય છે, ઉગમણી બાજુ રૂડા અરીસા સરખું ચળકતું મારું ઘર આવશે. હીરા ઘરને ઘેર ચાંદ આવતો જતો થયો, ઓળખાણ વધી. એક દિવસ ચાંદે વેવિશાળનું માગું મોકલાવ્યું. કન્યાનો બાપ બોલ્યો કે બધી વાતે તો ઠીક ઠેકાણું, પણ જેના ઘરમાં એક ટકનું ખાવાનું ન હોય તેને મારી દીકરી સી રીતે દઉં? માને રોતી મૂકીને ચાંદ વિનોદ પરદેશ ગયો. 1 વર્ષ સુધી શિકાર કરીને ધન કમાયો, ઘેર જઈને ખેતીવાડી લીધી, બળદ લીધા, તળાવડી વાળું ઘર ચણાવ્યું. હીરાધરે હવે પોતાની દીકરીના ચાંદ સાથે પરણાવી. દાયજો લઈને મલુવા સાસરે ગઈ. ઘરની લક્ષ્મીને સાસુએ ઘરમાં લીધી. ગંગાજળનો ઘડો ભરીને પડોશની બાઈઓએ આશીષો દીધી. સોનું રૂપું ભેટ કરીને સહુએ સારા સુગન કરાવ્યા. ચાંદનો ઘર સંસાર સુખે ચાલવા લાગ્યો. ગામમાં એક કાજી રહે છે, બડો બદમાશ કાજી, બડો દુષ્ટ કાજી, અપાર સત્તાવાળો, ચોરોને આશરો આપે ને સાહુકારોને કેદખાનું આપે, પર નારીના શિયળ હરે. એકવાર તળાવડીને આરે કાજી ઘોડે ચડીને નીકળ્યો છે. ચાંદની બાયડીને એણે પાણી ભરતી દીઠી છે, દેખીને દીવાનો બન્યો. ધરતી ઉપર જેના લાંબા કેસ ઢળી પડે છે, જેનું મોં જાણે મહુવાના ફૂલ જોઈ લ્યો, એવી મલવાને દીઠી. બાવરો બનેલો કાજી રોજ આવજા કરે છે, પોતાના મન પંખીને ઉડતું રોકી શકતો નથી. એના દિલમાં થયું કે આહાહા, દેશમાં ભમરા નથી એટલે જ ગુલાબનું મધુફાન કીડા કરી રહ્યું છે. ખલાસીની ઓરતને ભોળવવી એમાં સી મોટી વાત છે. એમ સમજીને કાજીએ ગામની કૂટણીને બોલાવી, ધન દોલતની લાલચ દેવા અને મલુઆ પાસે મોકલી. એ કૂટણી જઈને કહે છે કે હે આકાશના તારા પરોવીને હું તારા ગળામાં માળા પહેરાવીશ. તારું રૂપ નિરખીને હું એવો પાગલ બન્યો છું. તળાવડીના ઘાટ ઉપર મલુઆને એકલી દેખીને કૂટણીએ કાજીને લાલચો ઠલવી. પહેલી વાર તો ડરીને મલુઆ નાસી છૂટી, પણ બીજી વાર જ્યારે કૂટણી મલુઆને ફોસલાવવા આવી ત્યારે રોષ કરીને મલુઆ બોલી, આજ મારો સ્વામી નથી એટલે તને હું શું કહું? નહીં તો હું તારા ધોળા માથા ઉપર સાવરણીના માર મારત. કહે છે તારા કાજીને કે એની માગણી મારે નથી ખપતી. મારે તો મારો સ્વામી પોતે જ મારો રાજા બરાબર છે. મારો સ્વામી તો મારે મન પહાડના શિખર સમો છે, રણ સંગ્રામના ઘૂમતા ઘોડા સમાન છે. મારો સ્વામી તો આકાશનો ચાંદ સરીખો છે. પીટ્યો કાજી તો એના નખ બરાબર નથી. કૂટણીએ જઈને મલુઆના વેણ કાજીને કહી સંભળાવ્યા. કાજીનો કોપ ભભૂકી ઉઠ્યો. એણે વેર લેવા માટે ચાંદ વિનોદ ઉપર હુમલો હુકમ કર્યો કે તું પરણવાનો વેરો નથી આપી ગયો. જો 8 દિવસમાં વેરો નહીં ભરી જા તો તારા ઘરબાર જપ્ત થશે. ઓચિંતાનો હુકમ આવતા ચાંદ 500 રૂપિયા ભેળા ન કરી શક્યો. મુદત વીતી ગઈ. એના વાડી વજીફા જપ્ત થયા. ચાંદે વિચાર કર્યો, હું તો ઝાડની છાંયે રહીશ તેમાં કાંઈ વાંધો નથી, પણ મારી પ્રાણ તુલ્ય મલુઆને ક્યે ઠેકાણે રાખીશ? મલુઆ વાલી, તું તારે પિયર જા. તું આ સંકટ નહીં સહી શકે. તું તારા બાપની લાડકી દીકરી છો. તું 5 ભાઈઓની એક બહેન છો. મલુઆ